હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું ચણાના શાકની રેસીપી. તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો આજે આપણે બનાવીશું ચણાનું રસાવાળું શાક. આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમને વારે વારે ઘરે બનાવવાનું મન થશે. તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને નીચે કમેન્ટ કરીને કહેજો તમને આ શાકની રેસીપી કેવી લાગી. તો ચલો હવે એની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો મેં ચણાને ઓવરનાઇટ પલાળી દીધા હતા. તો ખૂબ સરસ રીતે બધા પલળી ગયા છે. તો હવે આપણે એને સૌપ્રથમ બાફવા મૂકીશું. તો એક કુકરની અંદર આપણે પહેલાં ચણાને સારી રીતે વોશ કરી અને ચણાને આપણે એમાં ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, થોડું તેલ ઉમેરીશું અને 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી ચણાને આપણે બાફવા દઈશું. થી 5 વિસલ વાગ્યા પછી આપણે ચણાને ચેક કરી લેશું સરસ રીતે બફાયા છે કે નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો ચણા ખૂબ સરસ રીતે બફાઈ ગયા છે. જો તમને એવું લાગે ચણા કાચા છે તો 1-2 વિસલ થોડી વધારે પણ કરી શકો છો. તો અહીંયા આપણા ચણા પરફેક્ટ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે એને વઘારવાની તૈયારી કરી લેશું. તો સૌ પ્રથમ આપણે એની ગ્રેવી માટેની તૈયારી કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવી માટે મેં 1 ટમેટું લીધું છે, આદુનો ટુકડો લીધો છે, 1 મરચું લીધું છે, 6 થી 7 લસણની કળી લીધી છે અને 2 ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની. આ બધું આપણે એકી સાથે ક્રશ કરી લેશું. આનાથી ગ્રેવી ખૂબ જ સરસ બને છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું. ક્રશ કરી લીધા પછી હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો મસાલાની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1 ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે. તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ ઓછી વધતી કરી શકો છો. લસણવાળી ચટણીની રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. લસણવાળી ચટણી ઉમેર્યા પછી આપણે અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. ધાણા જીરું પાવડરથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ધાણા જીરું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા 1/2 ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 1/2 ચમચીથી થોડી ઓછી ગરમ મસાલો ઉમેરીશું. જો તમે ગરમ મસાલો ના ખાતા હોય તો એને અવોઇડ કરી શકો છો. આ બધા મસાલાઓ ઉમેર્યા પછી આપણે પાણી નાખીને સરખી રીતે બધું મિક્સ કરી દઈશું. બધું સરખી રીતે મિક્સ કરી લીધા પછી હવે હું અહીંયા ઉમેરીશ 1/2 ચમચી જેટલું સૂકું લાલ મરચું કલર માટે. સૂકું લાલ મરચું ઉમેર્યા પછી હવે આપણે અહીંયા સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડું પાણી પણ ઉમેરીશું અને સરખી રીતે મિક્સ કરી લેશું. તો આપણો અહીંયા મસાલો તૈયાર છે. અહીં મેં વઘારવા માટે બધા સૂકા મસાલાઓ લીધા છે. સૂકું લાલ મરચું છે, તમાલપત્ર છે, લવિંગ છે, જીરું છે, રાઈ છે. તો ચલો આપણે હવે વઘારવાની તૈયાર કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કઢાઈની અંદર આપણે અડધા ચમચાથી પણ ઓછું તેલ ઉમેરીશું. જેવું તેલ ગરમ થાય એટલે બધા સૂકા મસાલાઓ ઉમેરી દઈશું, તમાલપત્ર અને મરચાં સિવાયના. જીરું, રાઈ, લવિંગ જે કંઈ વસ્તુ છે એને સારી રીતે તેલમાં પાકી જાય એટલે આપણે લાલ મરચું અને તમાલપત્ર ઉમેરી દઈશું. અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હિંગ ઉમેર્યા પછી અહીંયા આપણે ચણાનો લોટ લીધો છે 1 ચમચી જેવો. ચણાના લોટને પહેલાં શેકી લેશું. ચણાના લોટથી ગ્રેવી ખૂબ જ સરસ બને છે એટલા માટે આપણે અહીંયા ચણાના લોટનો ઉપયોગ કર્યો છે. ચણાનો લોટ જેવો પાકી જશે એટલે આપણે એમાં ક્રશ કરેલી વસ્તુ આપણે ઉમેરી દઈશું. જેમ કે ટમેટું, ડુંગળી, મરચું, આદુ એ આપણે ક્રશ કરીને રાખ્યા છે એ આ સમય પર ઉમેરી દઈશું. ટમેટા ડુંગળીની જે ગ્રેવી કરેલી છે એ આપણે આ સમયે ઉમેરી દીધી છે અને સરસ રીતે પકાવવાની છે. જ્યાં સુધી એમાંથી તેલ ના છૂટે ત્યાં સુધી પકાવીશું એને. તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ગ્રેવી ખૂબ સરસ રીતે પાકી જશે.
તો હવે આપણે આ સમય ઉપર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવાથી ગ્રેવી સરસ રીતે પાકી જાય છે। મીઠું ઉમેર્યા પછી સરસ રીતે મિક્સ કરી લેશું અને મીઠું ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આપણે ચણા બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું, એટલા માટે બેલેન્સ કરીને આપણે મીઠું ઉમેરીશું। તો આ ગ્રેવીને આપણે અહીંયા સરસ રીતે ઉકળવા દઈશું, જ્યાં સુધી એમાંથી તેલ ના છૂટું પડી જાય ત્યાં સુધી એને ધીમી આંચ ઉપર આ રીતે ઉકળવા દઈશું અને થોડીવાર એને 2 થી 3 મિનિટ જેવું ઢાંકીને પણ પકાવીશું, એટલે જલ્દી થઈ જશે। તો 4 થી 5 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે, એટલે ગ્રેવી ખૂબ સરસ રીતે પાકી ગઈ છે। તો હવે આ સમય ઉપર આપણે બાફેલા ચણા ઉમેરી દઈશું અને જે એનું વધેલું પાણી છે, બાફતી વખતે જે આપણે પાણી વધ્યું હોય છે એ પાણી પણ એમાં જ ઉમેરી દઈશું, જેનાથી ગ્રેવી ખૂબ જ ટેસ્ટી બને છે। તો એ પાણી ફેંકવાનું નથી, આપણે જરૂરિયાત મુજબ એ પાણી એમાં ઉમેરી દઈશું। બધું ઉમેર્યા પછી સરસ રીતે આપણે એને મિક્સ કરી લેશું। હવે આ ચણાના શાકને આપણે સરસ રીતે ધીમી આંચ ઉપર શાકને ઉકળવા દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો શાક સરસ રીતે ઉકળવા લાગ્યું છે। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે એને ભાત સાથે પણ ખાઈ શકો છો, બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર આ રીતે રેસીપી કરે ચોક્કસથી ટ્રાય કરજો। તો તમે અહીંયા જોઈ શકો છો શાક ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। એની ગ્રેવી પણ ખૂબ જ સરસ બની છે અને આ શાક ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે। તો એકવાર ઘરે ચોક્કસ ટ્રાય કરજો। હવે આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું અને શાક આપણું બનીને તૈયાર થઈ જશે। તો હવે આ સમય ઉપર આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું। લીંબુનો રસ આપણે લાસ્ટમાં જ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેર્યા પછી શાકને સારી રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા આપણે ગેસને બંધ કરી દીધો છે। હવે એક વાસણની અંદર આપણે શાકને કાઢી લેશું। તો હવે આપણે અહીંયા ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું અને આપણું શાક તૈયાર છે। તો અહીં તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલ રસાવાળા ચણાના શાકની રેસીપી છે ને એકદમ આસાન, જલ્દીથી બની જાય છે। ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે, નાનાથી મોટા સૌને ભાવશે। તો એકવાર આ રીતે રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય।